છે કાકા કાકા લેવો ખાટલો ઉતારો ઉતારો ઉતારજે સગન મંગલલાલ ઉતારો ઉપાડો લે આ પડું કાકા ને મોય તો તાકાત થતું એવું છે ને કાકા જો માલ જો ખાલી રાજ્ય શકના બાર કાઢ જાઓ ખાલી તમે ઓકે એવડી નહીં કાકા તમે જુઓ હવે તો કાકા નો બસાય તો ખાલી નહીં તૂટે ગેરંટી 2 વર્ષની ગેરંટી ઓના તમારા માટે ખાલી 1800 રૂપિયા ઓના 1700 રૂપિયા લઈએ તમારા માટે ખાલી 1500 તમારા માટે બીજા માટે હવે કાકા ખાલી 1700 રૂપિયાનું તો શું આવે તમને ખબર હે ખાલી આ પાઇપ લોખંડ ઓરિજિનલ એટલે કાકા તમે ભાઈ ભાઈ આ તો 800 રૂપિયા વના કે હે તો વનાજી લાલ છે તારે કઈ આલો 600 રૂપિયા તો ખાલી વના લાઈન પહોંચ્યું કાકા એક કામ કરો ઘરમાં જઈ અને ખીચડી ખાઈને હુઈ જો અમાર ખોટો ટાઈમ ના બગાડશો બાર ખાટલા વીતી ના આવ્યો છેલ્લું છે લેવા સલામ નહીં આવે એ ખોટા ઉતાવળ આયા હોય ને મહેનત બાતલ છે ના નહીં આલો ના નહીં ના નહીં આવે કે નહીં આલો ના ના નહીં આલો કાકા તમે જો ઘરમાં જો તારે ખોટું મગજ પેલું ના કરશો યાર કારણ કે હું 10 ખાટલા વેચાય ને 2 વેચાય ખોટા ઉતાવળ આયા એ પચા બચા જવા દે તમારે હું તમને શું કહું 1300 રૂપિયા ને એટલે ખાટલો નહીં આલવાનો. પછી લેવો તો ના લેવો પાડો આ મેલો રહ્યો તો ખાલી નહીં ના નહીં આલો થોડી આવી એવી સેવા જ કરવા નહીં બેઠા કાકા મફત ક્યાં નહીં આવતા ના ભાવ ઉતારવાનો ભાવ નહીં, ઉતારવાનો આવવાનો નહીં. ઉભા રહ્યો આવજો ભાઈ સેટિંગ જવા દો મગન જવા દો કાકા ખોટા ઉતાવળ આયા તમે આમ જો ફાટેલા પેન્ટ પહેરવા પડી જો આમ શેના 100 રૂપિયા કાકા તમે મજાક કર્યા વગર અંદર જો સોના મોના ખાટલા લેવાને એકલા મજાક કરવાને એકલા ખાટલો લાવવાનો સોના મોના શીકડી ખાઈ ભૂલતો મય પડે મુકાવો હા ખાટલા આયા કાકા દા થઈ ગયા છે કોમો વાટો મારતા આવું જે બેહીને હું કરું હાલ તો છોકરો હાજર નહીં ઓ ભાઈ બોલો કાકા કાટલા વેચો ઓવા કાઢમાં આવતા ફિલ્મ આગળ તો આવે એક કામ કરો તમારા ઘર તો પણ ઘરે જ આઈ યાર બાર ઘર તો થોડું જેટલું છે પણ બીજું તો ઊંઘું ભાવ છે બોલો તમારો ભાવ તો જોયા વગર ભાવ ના થાય ખાટલું લેવાનો જ છે મારે ખાટલું નહીં પૂછી દો અમે ખાટલું લેવા જવાનું કરતો જ છું તમે મળી જાય તો સારું જ કહેવાય એટલે લેવાનો જ છે હા લેવાનો ફાઇનલ ફાઇનલ છે હા કઈ લેવડો હા મને કિંમત કિંમત ભાઈ ઉતારી નહીં એમની ના થાય હા તો ઉતારો છો ના બાબુ કોણ ભાઈ ઉતારશે હા ઉતાર ના એમ છે લઈ લો હા તો એમ જાડે પર આજે ઘરે જા પોક્ષે ઉતારે તો હું લઈ જઈ છોકરો કોકનો બોલાવી હા ઉતારે તો ઉતાર ના આવતા હું ઉપાડી નહીં હા તું ઉતર હા પેલા તો જતા હો કાકા જો હું તમને એક વાત કહું 1800 રૂપિયા મને 2000 વાલા 2000 તમારે લેવો એક વાત કહું તમારા માટે ખાલી ઓના 1500 રૂપિયા લેવું હા ઉપાડી તમારા માટે હો તમારા માટે બીજા કોણ કહેવાનું નહીં તમે આજીવન દેખો ને હું આજીવન જ છું ભાઈ આ ગામનો આજીવન જ છું અમે એવું એ તો આ ચોલો બોલો કરે એટલે ખબર પડી જાય તમે ઓળખી તો જ્યાં મોણા ઓળખતા એવું લાગે તમે એટલે ખબર પડે ભાઈ અમારે ગોમડે ફરવાનું હોય એટલે અમને ખબર તો હોય જ ને હું શું કહું ખબર 1500 રૂપિયા હાલ તો તો વાની કિંમત છે વધારે રાખી તમે કાકા 200 રૂપિયાનો ખાડી ગણો કવર 100 રૂપિયા મજૂરી
1800 200 રૂપિયા તમારે મળવા જોઈએ ને હવે ભાઈ ધંધો કરવાનો કોઈ મતલબ જ નહીં ભાઈ હારું ભાઈ આ બાર લેવા હોય ને વગર માગો તો આને સારું કહેવાય મારે તો આને કવર ચડાવવાનું ઘેર અસલ પડ્યું જ છે લાયેલું પાટણથી ચડાવી દે હું 12 લાવ્યો તો 10 વેચીને 2 વધાય છે લે ના, તમારે જે તમે- લેવો હોય તમારો સ્વભાવ એ પાછો સારો હો ભાઈ એમ તો આપી હારે રાખવો ને તમે પેલું ઓનલાઈન પૈસા લેવા છે ને તમે વાહ વાહ બધું રાખી હા, તો નાખી આપણો ફોન તો ભલે ઘેર પડ્યો જેમ તેમ કરીને ખાલી કરવાનો આજ માલ એટલા 15 જ કરે ને? નાખી દો લો એ નંબર મગન નામ અમારા- લખેલું મગન હા મગન નાખી દો જો ભાઈ થઈ બતાવજો ગયા મને. 1500 રૂપિયા જો રેડી 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 ના ચા દોડો આ રીતના વાટો મારતા રહેજો ફેર ઉતાર દેવાનું થાય હા ચલો કાકા મળીએ સારું હવે અમારે એક જ વધ્યો તંદર તમે વેચી જા એ વેચી જા તમે સારું આવજો એ હાર આવજો શું નામ તમારું મારું નામ મગન અને મારો ભાઈ સગન આ આપણું સગન મગન સાપરી લગન 2 પૈસાની બાયડી ભાઈ બાયડી નહીં એટલે તો વેચવા નીકળ્યા હા તો તા હું તું એ તાણે હું બહુ કિંમત કેજે આ ખાટલાની જો કાકા 1800 રૂપિયા વાળી કિંમત છે 1800 રૂપિયા 11 વેચીને આયા 11 કેમ 1800 રૂપિયા આટલી બધી કવર વગર લેવો હોય તો 1500 રૂપિયા પણ એરા બધા વેચી માર્યા હે નારો એકલો વધ્યો હા તો એક કામ કર મારા કવર હું કરું તું કવર કાઢી લે ને તું આ મને ખાટલાનો માલ ના ઇમરાન એકર કવર પહેરાયું ને હવે નીકળતું છે યાર આ ખાટલો મને પસંદ આવી તું હું લીધા વગર રહેવાનું નહીં આ ખાટલો તને ભાઈ ભલે પસંદ આવી ગયો કાકા બરોબર પણ ઓને લેવો હોય તો તમારી માટે મેં છેલ્લી કિંમત કીધી 1800 રૂપિયા 1800 ને તો 1 રૂપિયો નહીં એ લો તો થોડું તું કે થોડું કઈ પૈસા આલ દેવાના હોય બોલ સમજીને કે હેડ હવે પણ કાકા તમે આટલા રૂપિયાવાળા દેખો આમ આમ ગામના આજીવન દેખો તમે તો ના ભાઈઓ અમે આજે પણ નહીં હું આખા ગામમાં તમારે કેટલું મન હશે ખબર હે? એ ભાઈ હવે તું મને એવું લાગી રહ્યું આમ એવું લાગી રહ્યું મને પુણે કોઈ ચોટાડે નહીં ભાઈ તારા બધા ધંધા કરવાની સ્ટાઇલમાં સમજુ હું મેં બહુ ધંધા કર્યા એવું અમે ધંધા કર્યા નહીં સમજી કે ઘરના સમજી કે હેડ હવે કેટલા હાલશો કહો તમે હેડો હું આના આલુ 900 રૂપિયા ના 900 રૂપિયા 900 રૂપિયાનું તો ઓણે નહીં ઓણે નહીં 900 એટલે સમજીને લઈ જઈને હવે હું તું એક તો તમારે છેલ્લે હાલવા હોય ને 1750 રૂપિયા હાલતો ચલા આટલા 10 જણા આવડી તો આમ કઈ હોઈ રહે ને તો કશું ચોડા બે હલા પણ ગમે ચોડા એટલા રૂપિયા કહેતો પણ આપણો ચોકો પૈસા હાલવા છે હમણાં શેતરીને લઈ જવું અને પૈસા હાલવાના હોય ક્યાં એટલા રૂપિયા હાલવા છે ચેલા ગીરા દે ચેલા ગીરા 1750 રૂપિયા છેલ્લે 1750 રૂપિયા કે હું હાલ 1 રૂપિયો વધારે આલો ભાઈ 1750 રૂપિયા 1750 રૂપિયા કમ્પ્લીટ 50 રૂપિયા તમને પોટલી મારજો એટલે આ તારી પૈસા તો મારા ઘેર પડી રહી યાર તો લેતા આવો પૈસા અમે બેઠા જ છીએ તો અમારે અમે છેલ્લે વધ્યો અરે હાલી જ દેવાનો છેલ્લો હાર તો એક કામ કર હા ખાટલો હું ઘેર બેઠા હું ધક્કા ના ખાવે મારે ખાટલો હું ઘેર બેઠા પેલું હોંબુરે ને હા એ મારું જ ઘર ના એમ તો ના મળે વાત કરો એટલે હું કોઈ તને કોઈ ચો દેખાય લે કોઈ અમે કોઈ ના ચોરની વાત તો નહીં એટલે પણ પાઘડી નું કાકા, મન રાખ લે તું કઈ દેખાતું ને પાઘડી આવડી મોટી પાઘડી એમને નહીં બદલી લે મારે બધો આમ તો પાઘડી આબરૂ વાળો મોણો લાગે છે સારું લઈ જાઓ તો હું લઈ જો ચોરી જા ચોરી એટલે હું તને કોઈ ચોર દેખાવું લે હમણાં પૈસા લઈને આપણે આવડે ગોમો મારી છે એટલે આબરૂ તને ખબર ને ખાલી એવું તો વહી જવા દે હેડ ને લઈને આવશે હાલ એટલે આપ્યા હમણાં 5 મિનિટનો પૈસા આવું તને દઉં છું ખાલી સારું તમે હવે બેઠા હો કાકા જલ્દી આવજો બા મિલવા આવો એ તો હા, હા. કોઈ સગન તો ઊંઘા જ જા ના હંગાત તો એટલે કોઈ કરવાનું વિશ્વાસ ના આવે તો લે પણ તે પણ તારો કાંટો નહીં જોતો લે સારું લઈ ના, જાઓ ના, લઈ જાઓ, લઈ જાઓ, કેટલા લઈ પૈસા જાઓ. આલું તો વળી વિશ્વાસ તોડાય સારું જલ્દી આવજો અમે હવે બેઠા અમારે ખાવા જવું હોય કે હોટલ આવું ભાઈ થોડા એનો 50 રૂપિયા વધારે આલ દે એવું નહીં આપણે કોઈ એવું સારું વાળો જો ડખો લાગ્યો હો, કોણ બે મગન હોટલ ડખો આવો. લાગ્યો ના સગન ડખો કોઈ નહીં હોય કારણ કે જે ધોતિયાવાળા હોય ને એ જ સાચા હોય આપણા જેવો હા, વિશ્વાસ ના કરાય
બેહો તાન ઘડી વાર હેડો. બેસી ઘડી વાર હાલ જ આવશે કામ. અરે કા બાઈકના હપ્તા જોથી ભરશું નહીં આવે તો એ તો ભરાય. બોલો મગન હવે છોકરા હજુ સુધી આયા નહીં. મેં કીધું તું એના પર વિશ્વાસ ના કરો ના કરો ના કરો. પણ યાર શું કરવું? હું કહું હવે છેલ્લો વધ્યો આપણે ઘેર લઈ જઈને શું કરશું? આ હોજ પડી જી પણ હજુ સુધી આવ્યો નહીં. વોચ પડવા આવી વાત સાચી તારી, પણ હવે શું કરશું? એને ગોતશું. આપણે બધાને ઠગીએ ને કાકો આપણને ઠગીને જતા રહ્યા લાગે. એવું પેલું ઘરે એમને બતાવી દો, ત્યાં જવું હોય. એ ચો સાચું ઘર કદી બતાવી હળો હેડો જતા હેડો. ચલ બાઈક હું ચલો બોરી. કાકા ઓ કાકા ચલે જ્યાં કાકા હારું ઘર બતાવી તો હારું. આરું ઘર બતાવી દે. હેડો અંદર હેડો. હળો કેટલા જોવા ડોહો. ઓ ભાગડી વાળા કાકા કાકા એ વાગડી વાળા કાકા કોઈ તો કોઈ દેખાતું નહીં. મારા લોચા આવી આ જીવાત કેટલી કરડા જોકી. કાકા જોજે અંદર કોઈ હા કાકા કોઈ નહીં બેઠા. બોલ કોઈ નહીં. હવીદાર પેલા ઘરવાળા બાજુવાળાને પૂછી લઈએ પાડોશી. એવું હા આયા હોય કણ જ આવી લાગે. એટલે હોય તો હસી જ નહીં કાકા. હવે કણ જ આવી પણ મગન તો ઓ મુટિયાડો અલ્યા તારી ઓય ચમ ફરો ભાઈ. આ લેવાનું રે હા પેલા કાકાને ખોરી સિયા કાકો પેલા પાઘડી બોધી ને. પાઘડી તો હવે અમે મીએ પાઘડી તો બધી તો એવું નહીં, થોડા એમ તો ડોલતા ડોલતા આવતા હતા કાકા. હા બરોબર. અને અમારા જોડે ખાટલો લઈ જાય કે પેલો તમને બતાવતો ખરો કવર વાળો ઓય એનો ખાટલો લઈ જાય. મને કે હું ઘેરથી આપેલું અમૂલ્ય મારું ઘર છે, હા એનું પૈસા લઈ ઘેરથી આલી દઉં તમને. તમે બે ત્યાં તો બેઠા હોજ પણ આવી પણ હજુ સુધી આવ્યો નહીં કાકો. તો એ કાકો આમ થોડોક સ્વ મરકો હતો. ઓ બીધેલો તો લાગે બીધેલો. પેટ થોડું મોટું હતું. ઓહો ઓહો કટીજી વાત તમને વાર્તા પૂરી ભાઈ. બધું હવે તમે ગંગા નહીં નાખો, તમારે નફો ગણો, તમે મહેનત ગણો, મજૂરી ગણો, બધી પટી ગયો. ના આવે રૂપિયા ના આવે એના આપણે એવું તો એક નંબર દારૂડિયો. અમને પૈસા નહીં મળે તમે વધી નહીં જઈએ. આ તે વેકન બેન કરજો, તમે ઉકઈ જાવ તો એ નહીં આવે પાછો. એવું ઓ એ તો દારૂડિયો ગામમાં આખા ગામમાં મગન ના પાડી દી તને ના પાડી દી કે હું જો અંગાત કે ના વિશ્વાસ રાખ. કાકા મેં વળી મગા શું વિચાર્યું સગન ખબર હે? આ લુગડા લાવવાના પૈસા ને એ અને 1800 રૂપિયાનો ખાટલો લે તૂટેલો લુગડા પહેરીએ. આખા ગામમાં એનો કોઈ સંગ કરતું નહીં, કોઈ શેર મેઠું હાલતું નહીં ને. એવું તમે જ પકડાઈ જાય યાર. તમે લાગતા જ નતા તમે એવા. આ તો તમે કીધું કે તમે આજીવન જેવા લાગો તો એ તમે દારૂડિયા ના ઓળખી છે. તમે હવે શું કેવું તમને મેં કીધું તું કે દારૂડિયો કે ના વિશ્વાસ રાખ વિશ્વાસ. અરે કાકા મેં તો પાઘડીનું મોન રાખીને એના પર વિશ્વાસ કર્યો યાર. ભાગી પણ એ બોધેલી હતી. તમે મને નતું કીધું, તમે એમ તરત કીધું તમે આજીવન જેવા લાગો છો. હા તો હું આજીવન હતો પણ એને તો દારૂડિયા તમે ના ઓળખી છે. અરે મને કે મારી પાઘડીની કોઈ ઇજ્જત નહીં એમ કીધું એટલે હું કાકા હાલ લાલી જા પૈસા. એ ભાગડીઓ તો ચેટલો નહીં ઉડાડી મેલી આને. એવું આવો આ તો તમે આજીવનો ગામના તો કોક કર્યા લડો તો. હવે દારૂડિયા તો હું શું કહું કહો, એ તો આ ભેગો ના થાય એવો છો. એ તો ખાટલો વેચી તો કશો વાંધો નહીં. આજ તો એરો આપણા હાથમાં આવી ગયો પણ બીજી વાર ખૂબ દાડો જોયો છે સગન હાથમાં આવી જાય ને એને હું છોડે નહીં. પણ તમારા ગામનો ભલે પેલો એ હોય તમારા ગામની આબરૂ જાય પણ આવું તો હવે હું તો બીજું વધારાનું કોઈ કઈ કહેતો નહીં. તમે આપણે રોટલા બનાવ્યા છે તો રોટલા ખાઈને જો તમે તારે એવું ના એવું રાખ્યું જ નહીં એનું રોટલા ખાઈએ. મારું તો હવે એમાં હું તો શું કરું તાન તમે જોઈ ના, ના, હવે તમારે હલવી ગયા છે ને. તમારું તમે તો કાઢીએ પણ એ જાણે જે દાડે દારૂના કાકા ધતી જાય ને એ દાડે ઈઓની પથારી ફેરવી નાખ્યો. તમતાર ઈરા અને આ રોટલી હોય ને કૂતરાને નાખો આવે ના 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 એ તો એટલે આ છોકરો લ્યા ભાઈ. કિડની વેચી મારવી એની એકદમ વરા. હું કહું ભાઈ હા ભાઈ. આવજો. હવે એમ કહું છું કે રે જમીનદારે તમને જાણો ધકન એ ભાઈ એ દારૂડીઓ થોડા સાઈડમાં રહો. તમે ત્યારે ધકન તો તમે તાર આ બાઇક લઈને ફરો ને, બાઇક લઈને તમે તાર ના પાડ બાઇક ઘેર મેળ દેજો. આ એના બધા ગભે કરી અને વેચવાના કરજો. હા હા લઈ દેજો તમે તાર. હટજો અરે ખાવા નતું જાવું. ના બસ એ હા દોસ્તો કીધું એટલા સગન બહુ ભૂખું પડ્યું આ તો.
મેં ના પાડી દી, વિશ્વાસ ના કર ભાઈ, ના કર. ડાયરેક્ટ 1800 ની ચોટી. ખોટું વિશ્વાસ કરે.